हेलो फ्रेंड्स, हमारे यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। મેં 2022ના એન્ડિંગના ટાઈમે સ્ટોક માર્કેટમાં 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા, તેને ટોટલ મને 6,44,000નો પ્રોફિટ આપી છે। તમે જોઈ શકો છો, એક દિવસનું 10,000 રૂપિયા પ્રોફિટ છે। ટોટલ 64% રિટર્ન છે મને। અડાણી પાવરનો સ્ટોક મને 1,300 રૂપિયાનો પ્રોફિટ આપે છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો સ્ટોક મને 7,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે। એનટીપીસીનો સ્ટોક મને રૂપિયા 24,000નો પ્રોફિટ આપે છે। બજાજ ફાઇનાન્સનો સ્ટોક મને 11,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે। મારુતિ સુઝુકીનો સ્ટોક મને 10,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે। એક્સિસ બેંકનો સ્ટોક મને 57,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે। ટોટલ 80% રિટર્ન આપે છે એક્સિસ બેંક મને। એચડીએફસી બેંકનો સ્ટોક મને 26,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે, 19% રિટર્ન છે આમાં। જેએસડબલ્યુ સ્ટીલનો સ્ટોક મને 33,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે, 60% રિટર્ન આપે છે મને। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો સ્ટોક મને 49,000 રૂપિયાનું રિટર્ન આપે છે, 58% રિટર્ન છે મને। ટેક મહિન્દ્રાનો સ્ટોક મને 57,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે, 58% રિટર્ન આપે છે। ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટનો સ્ટોક મને 47,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે, 67% રિટર્ન છે। વિપ્રોનો સ્ટોક મને 9,600 રૂપિયાનો પ્રોફિટ આપે છે, 23% રિટર્ન છે। કોલ ઇન્ડિયાનો સ્ટોક મને 96,111 રૂપિયાનો પ્રોફિટ આપે છે, 173% રિટર્ન છે। સિપ્લાનો સ્ટોક મને 32,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે, 70% રિટર્ન છે। આઈટીસીનો સ્ટોક મને 45,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે, 82% રિટર્ન છે। અપોલો હોસ્પિટલનો સ્ટોક મને 59,000 રૂપિયાનો પ્રોફિટ આપે છે, 80% રિટર્ન છે। ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીનો સ્ટોક મને 350 રૂપિયાનો પ્રોફિટ આપે છે, 54% રિટર્ન છે। બજાજ ઓટોનો સ્ટોક મને 166% રિટર્ન આપે છે, 61,000 રૂપિયાનો પ્રોફિટ છે। આજથી મેં 2022ના એન્ડિંગના ટાઈમે સ્ટોક માર્કેટમાં લોંગ ટર્મ માટે 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા અને મને ટોટલ 6,44,000નો પ્રોફિટ છે। એક દિવસનું 10,000 રૂપિયા પ્રોફિટ છે। તમે જોઈ શકો છો। તો મળીએ નવા વિડીયોની સાથે। બાય।